નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો એક બાજુ ગેટકોની ભરતી રદ કરી દેવામાં આવી છે, તો બીજી બાજુ ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈને સરકાર એક્શનમાં દેખાઈ રહી છે। દોસ્તો, આ સંપૂર્ણ બાબત શું છે તેની ડિસ્કસ કરીશું। આ ઉપરાંત જે મિત્રોએ ફોરેસ્ટ ગાર્ડ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ સારી અપડેટ છે। પરીક્ષાની તારીખમાં ફેરફાર દેખાઈ રહ્યો છે। દોસ્તો, યુવરાજસિંહ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે ભરતી, વન રક્ષકની જે ભરતી છે દોસ્તો, તે ફેબ્રુઆરી મહિનામાં લેવાશે તેવા સારા સમાચાર મળી રહ્યા છે। દોસ્તો, આની ઓફિશિયલ અપડેટ પણ છે, એકવાર ઓપન કરી લઈશું। 22 ડિસેમ્બર ગઈકાલ હસમુખ પટેલ તરફથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર જે જાહેરાત આપવામાં આવી હતી તે દોસ્તો કંઈક આ પ્રમાણે હતી। આ જાહેરાત પ્રમાણે વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23/1ની જે લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત। હવે દોસ્તો, જે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે તમામ ઉમેદવારોની જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં પણ આવી ગયો છે। તો બીજી બાજુ જે લેખિત પરીક્ષા CBRT કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ પદ્ધતિથી પરીક્ષા ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે, એટલે કે આ પરીક્ષા અંદાજિત ફેબ્રુઆરી મહિનામાં લેવાશે। પહેલાં જાન્યુઆરી મહિનામાં કહેવાતું હતું, પરંતુ દોસ્તો હવે આ પરીક્ષા ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાવાની પૂરેપૂરી સંભાવના છે। તો જે પણ ઉમેદવારોને માહિતી ગમી હોય, વિડીયોને એકવાર લાઇક કરે અને આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મથી જરૂર જોઈન થઈ જાય। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય